चलो विद्यार्थी मित्रों, तो હવે આજે આપણી પાસે આગળનો એક વિડિયો છે। એ જ વિડિયો જે આપણે આગળ સમજાતા હતી ઇંગ્લિશ ગ્રામર કે જેમાં આપણો ટોપિક છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ। હવે આપણી પાસે આગળ જે પણ મુદ્દાઓ સમજ્યા એમાંનો એક આગળનો કોન્સેપ્ટ છે એ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાત વાક્ય। આજ્ઞાત વાક્ય એટલે કે કેવી રીતે કે ધારો કે હું તમને કહું કે મહેરબાની કરી ને શાંતિથી બેસો, એ આજ્ઞાત વાક્ય થયું। ધારો કે હું તમને કહું કે એક ગ્લાસ પાણી આપો, આજ્ઞાત વાક્ય થયું। ધારો કે હું તમને કહું કે આવતીકાલે હોમવર્ક લઈ આવજો, તો એ આજ્ઞાત વાક્ય થયું। જ્યારે તમે કોઈ પ્રકારની આજ્ઞા આપો છો તો એને ધ્યાનમાં રાખીને જે વાક્યનો ઉપયોગ કરશે તે વાક્યને દરેકને આપણે આજ્ઞાત વાક્ય કહીશું। હવે સૌથી પહેલા જો આજ્ઞાત વાક્યનો ઉપયોગ આપણે કરતા હોઈએ તો એના માટે શરૂઆત ક્યાંથી થાય કે આપણે શરૂઆત કરીએ અલગ અલગ પ્રકારના નિયમોથી। જે નિયમ આપણે દરેક પ્રકારના વાક્યમાં સમજીએ છીએ એ જ પ્રકારના વાક્યમાં અહીંયા સમજીશું। સૌથી પહેલા વાત કરીએ એમાં છે આરવી। આરવી એટલે કે થાય રિપોર્ટિંગ વર્બ। આપણે આગળ શું સમજાતા કે જો આપણી પાસે સાદું વાક્ય હોય, જો આપણી પાસે સાદા વાક્ય હોય એટલે કે જો આપણી પાસે એસર્ટિવ સેન્ટેન્સીસ હશે તો આપણે એમાં આરવીમાં સેડ હોય તો ટોલ્ડ કરતા હતા। એ જ પ્રમાણે જો આપણી પાસે પ્રશ્નાર્થ વાક્ય હશે તો આપણે એમાં સેડની જગ્યા પર આસ્ક્ડ કરતા હતા। પરંતુ જ્યારે હવે આપણી પાસે આજ્ઞાત વાક્ય હશે તેમાં થોડો ઘણો ફેરફાર થશે। તો મિત્રો હવે આપણે એ ફેરફારની વાત કરીએ। ચલો ધ્યાન આપો। હવે જો આપણી પાસે સેડમાં ફેરફાર કરવો છે તો એ ધ્યાનમાં રાખે છે વાક્યના પ્રકાર પરથી કે જો આપણી પાસે વાક્ય વિનંતીને ધ્યાનમાં રાખીને છે તો વાક્યમાં શું લખશું આપણે રિક્વેસ્ટેડ। જો વાક્ય વિનંતીને ધ્યાનમાં રાખીને છે તો વાક્યમાં આપણે લખશું રિક્વેસ્ટેડ। જો કોઈ વાક્ય તમને સલાહ સૂચન આપે છે તો એ વાક્ય માટે આપણે બતાવશું એડવાઇસ। જો કોઈ વાક્ય સલાહને ધ્યાનમાં રાખીને છે તો એમાં આપણે બતાવશું એડવાઇસ। આગળ છે જો આપણે કોઈ જગ્યાએ કોઈને હુકમ આપતા હોઈએ તો એના માટે આપણે શું વાપરીએ છીએ ઓર્ડર। હુકમ માટે વાપરીશું ઓર્ડર। એ જ પ્રમાણે જો આપણે કોઈ જગ્યાએ કોઈ પ્રકારની વસ્તુનો પ્રસ્તાવ રાખતા હોઈએ તો એના માટે આપણે વાપરીએ છીએ પ્રપોઝ। પ્રસ્તાવ હોય તો એના માટે આપણે વાપરીએ છીએ પ્રપોઝ। પછી જો આપણી પાસે કોઈ પ્રકારનો પ્રશ્ન પૂછવો હોય તો એના માટે આપણે વાપરીએ છીએ આસ્ક। આપણે શેની વાત કરી તો આપણે વાત કરી આરવી રિપોર્ટિંગ વર્બની। હવે આપણે વાત કરશું એ છે કંજક્શન। ચલો મિત્રો હવે કંજક્શનમાં આગળ શું છે આપણે એ સમજીએ। ચલો કંજક્શનમાં આપણી પાસે આવશે અલગ અલગ પ્રકારના કંજક્શન નહીં આવે, ફક્ત બે જ પ્રકારના કે જો વાક્ય સાદું હશે કંજક્શન, જો વાક્ય સાદું હશે એટલે કે હકાર વાક્ય હોય તો એમાં આપણે કંજક્શન વાપરીશું ટુ, અને જો નકાર વાક્ય હશે તેમાં વાપરીશું નોટ ટુ। જો હકાર હશે વાક્ય તો એમાં આપણે કંજક્શન વાપરીશું ટુ, અને જો નકાર વાક્ય હશે તો એમાં આપણે કંજક્શન વાપરીશું નોટ ટુ। તો ચલો હવે આપણે આગળ સમજીએ। અને બીજી એક વસ્તુ કે જ્યારે પણ આપણે આજ્ઞાત પ્રકારના વાક્યનો ઉપયોગ કરશું તો એ વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ ટુ નો। બે વાક્યને જોડાવા શેનો ઉપયોગ કરે છે ટુ। હવે ટુ શું છે તો ટુ છે એક પ્રકારનો ઇન્ફિનિટિવ વાક્ય, ઇન્ફિનિટિવ વર્બ છે। ટુ એક પ્રકારનો ઇન્ફિનિટિવ વર્બ છે અને જો વાક્યમાં કોઈ પણ જગ્યાએ ટુ લાગે તો ટુ વાળા વાક્ય હંમેશા મૂળ ક્રિયાપદને ધ્યાનમાં રાખીને કહેવાશે। અને જો વાક્ય મૂળ ક્રિયાપદ હોય તેમાં કારમાં ફેરફાર આવે ના આવે, બરાબર ને। કારમાં ક્યારે આવે કે જ્યારે આપણે અલગ અલગ પ્રકારના કાળનો અભ્યાસ કરતા હોય ત્યારે કે જો કોઈ વાક્ય આપણે જોયું કે સાદા વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, બરાબર ને। તો જ્યારે આ પ્રકારના આજ્ઞાત વાક્ય હશે તો એક વસ્તુ યાદ કરી લેવી, કાળમાં પરિવર્તન ન આવે। કાળમાં પરિવર્તન ક્યારે પણ નહીં આવે। ચલો આપણે આગળ સમજીએ, ધ્યાન આપજો। હવે સૌથી પહેલા આપણે આ દરેક વાક્ય માટેના ઉદાહરણો સમજીએ। જો આપણી પાસે ઉદાહરણ છે આ પ્રમાણે The teacher said to children
પ્લીઝ કીપ ક્વાઇટ. પ્લીઝ કીપ ક્વાઇટ. ચલો જો પેલા વાક્યનો પ્રકાર સમજવો જરૂરી છે. ટીચર વિદ્યાર્થીઓને કહે છે કે મહેરબાની કરીને શાંતિ રાખો. હવે અમુક એવા સ્ટુડન્ટ હોય શકે કે એમને ખ્યાલ ના આવે કે આ વાક્ય આજ્ઞા જ છે, આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો બહુ સિમ્પલ છે કે જે પણ તમારું બીજું વાક્ય શરૂઆત થાય છે, જો એ બીજા વાક્યમાં શરૂઆતમાં જો કોઈ ક્રિયાપદ આવે તો એ ક્રિયાપદ આવે મતલબ આ વાક્ય છે આજ્ઞાત પ્રકાર. બરાબર ને? આજ્ઞાત વાક્યની તમે ઓળખ કેવી રીતે કરશો? કે જ્યારે પણ આપણી પાસે કોઈ જગ્યા પર આજ્ઞાત વાક્ય આવે છે તો એ આજ્ઞાત વાક્યની શરૂઆતમાં હંમેશા ક્રિયાપદ આવે. તો જો પ્લીઝ એ કોઈ શબ્દ નથી, કોઈ કર્તાપદ નથી, તેના પછી તરત જ શું આવે છે? ક્રિયાપદ કીપ. ચલો આપણે શરૂઆત કરી વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવીએ. ચલો શરૂઆતમાં શું કરશું? તો કઈ કઈ જગ્યાએ ફેરફાર આવશે પહેલા આપણે એની વાત કરશું. તો સેડની જગ્યા પર, બીજું આપીશું આપણે કંજક્શન, ત્રીજું આપીશું પ્લીઝ. પ્લીઝ નો મતલબ થાય વિનંતી. વિનંતી હોય તો શું આવશે આરબીમાં ફેરફાર? તો સેડ ટુ ની જગ્યા પર આપણે લખવું પડશે રિક્વેસ્ટેડ. સેડ ટુ ની જગ્યા પર આપણે લખવું પડશે રિક્વેસ્ટેડ. The children requested children. The teacher requested children. શું કરશું? પ્લીઝ કાઢી નાખશું. કેમ કાઢી નાખશું? આગળ આપણી પાસે રિક્વેસ્ટેડ તો આવી ગયું છે, તો બંને એકી સાથે વિનંતી તો બે વખત ના બોલાય ને, તો પ્લીઝ જે શબ્દ કાઢી નાખશું. અને આપણે શું વાત કરી? કંજક્શન શું વાપરીશું? ટુ. TO ટુ. કીપ ક્વાઇટ. તો મિત્રો આ થયું આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર. ચલો હવે આપણે બીજું એક ઉદાહરણની વાત કરીએ. બીજું એક ઉદાહરણ છે આપણી પાસે ધ જનરલ said to officer, પછી છે get out right now. આ વાક્ય છે આપણે ઇનડાયરેક્ટમાં ફેરવવું છે. શરૂઆત પહેલા ક્યાંથી કરશું? વાક્ય સમજો. મેં તમને કહ્યું કે આ જે વાક્ય છે એમાં બીજો ભાગ જો વાક્યનો શું છે? get out. વાક્યની શરૂઆત શેનાથી થાય છે? get એટલે કે ક્રિયાપદથી. અને જો બીજા વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ હોય તો એ વાક્ય હંમેશા આજ્ઞાત વાક્ય બને. હવે વાક્યમાં શું આવે છે તે જો. તો જનરલ ઓફિસરને કહે છે કે ગેટ આઉટ એટલે કે નીકળી જા. એને શું કરે છે? ઓર્ડર આપે છે. તો આ વાક્યમાં પ્રકારમાં શું આવે? ઓર્ડર. તો આપણે શું લખશું? સેડ ટુ કાઢી નાખશું, લખશું ધ જનરલ ordered officer. કંજક્શન કયું આવશે મિત્રો? તો કંજક્શન આપણે મને ખબર જ છે, તો આવશે TO ટુ. ક્રિયાપદ એવું ને એવું, get out. અને જવાબમાં આવશે રાઈટ નાઉની જગ્યા પર લખાશે then. હવે આપણે આ જગ્યા પર રાઈટ નાઉની જગ્યા પર બીજો એક શબ્દ પણ વાપરી શકીએ કે જે આ જગ્યાએ પૂરેપૂરો બંધબેસતો બેસે છે. એ શબ્દ છે ઇમિડિયેટલી. ઇમિડિયેટલી કે તાત્કાલિક. રાઈટ નાઉ અને ઇમિડિયેટલી બંનેનો મતલબ સરખો જ થાય. તમે રાઈટ ધેન લખશો તો પણ ખોટું નથી. તો આગળ સમજો, ધ્યાન રાખજો. હવે આપણી પાસે આગળનું વાક્ય છે કે ડોન્ટ વેસ્ટ મની. ડોન્ટ વેસ્ટ મની. ધ ફાધર said to son. ફાધર પુત્રને શું કહે છે કે પૈસા બગાડીશ નહીં. ખબર કેવી રીતે પડશે? આજ્ઞાત વાક્ય છે. તો આ લોકોએ ફક્ત એટલો ફેરફાર કર્યો કે અત્યાર સુધી આ વસ્તુ હતી તે પાછળ લઈ લીધી અને પાછળનું વાક્ય લઈ લીધું આગળ. તો આપણે કરો છો એ જ પ્રમાણે. સૌથી પહેલા જો નથી ખ્યાલ આવતો તો આ વાક્યને આપણે ક્રમમાં ગોઠવી નાખીએ. જોજો, હજુ આપણે ઇનડાયરેક્ટમાં નથી કરતા, વાક્યને ક્રમમાં ગોઠવીએ છીએ. ધ્યાન રાખજો. તો સૌથી પહેલા શું કરશું? ધ ફાધર, એને આગળ લઈ લઈશું said to son. પછી આવશે don't
વેસ્ટ મની. હવે આપણે એનો જવાબમાં લાવીએ છીએ એ છે ઇનડાયરેક્ટ સ્પીચ. તો ફાધર એના પુત્રને કહે છે કે પૈસા બગાડીશ નહીં, તો શું આપે છે? સલાહ આપે છે. અને સલાહ હોય તો શેડની જગ્યા પર શું આવશે? એડવાઇસ. તો જવાબમાં આવશે ધ ફાધર એડવાઇસ્ડ સન. કન્જક્શન વાપરવું છે. કન્જક્શન તો આપણને ખબર જ છે કે આપણે ટુ વાપરવાના છે, પણ વાક્ય કેવું છે? ડોન્ટ. ડોન્ટ એટલે કેવું વાક્ય થાય? નકાર. નકાર વાક્ય હોય તો મેં તમને કીધું શું આવશે? નોટ ટુ. નકાર વાક્ય હોય તો શું આવે? નોટ ટુ. હકાર વાક્ય ફક્ત ટુ આવે, નકાર વાક્યમાં નોટ ટુ આવે. તો આપણે આની આગળ લગાવશું નોટ ટુ વેસ્ટ મની. તો આ છે આપણી પાસે ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્યના ઉદાહરણ. તો હવે આપણે આગળ સમજીએ. ચલો મિત્રો, હવે આપણી પાસે આના પછીનો ટોપિક છે એ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, જેને ગુજરાતીમાં આપણે કહે છે ઉદ્ગાર વાક્ય. હવે જ્યારે પણ આપણે ઉદ્ગાર વાક્યની વાત કરતા હોય તો આપણી પાસે અલગ અલગ પ્રકારના ઉદાહરણ જે કે તમે ગુજરાતી ભાષામાં સમજો છો તે આપણા મગજમાં આવે. તમે કહેતા હોય ને કે જો આ તો કેવું સુંદર દેખાય છે, જો આ તો કેવું સુંદર દેખાય છે, પણ આ જ વાક્ય તમે સાદામાં કેવું તો તમે શું બોલો? આ તો બહુ સુંદર દેખાય છે. શું ખ્યાલ આવે છે? ખબર છે? કેવું ને આપણે ફેરવી નાખ્યું બહુ સુંદર, ઘણું સુંદર. બરાબર? તું તો કેટલો સરસ રૂપાળો છે, તો આપણે શું કહીએ? તું તો બહુ સરસ રૂપાળો છે. તો જ્યારે પણ આપણી પાસે ઉદ્ગાર વાક્ય હોય જે ડાયરેક્ટમાં આપેલા હશે, જો આપણે ઇનડાયરેક્ટમાં ફેરવો છો તો એમાં આપણે ઘણા બધા ફેરફારો કરવાના છે. અને હવે આપણે એ ફેરફાર વિશે વાતચીત કરીએ. ચલો, સૌથી પહેલા ડાયરેક્ટ તો કોઈ વસ્તુ થશે જ નહીં, ડાયરેક્ટને પોતપોતાના નિયમો આવે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ નિયમો. નિયમોમાં સૌથી પહેલું જે ગઈ વખતે સમજાય એ પ્રમાણે સૌથી પહેલા ફેરફાર શેમાં આવે? આરવીમાં એટલે કે રિપોર્ટિંગ વર્બમાં. અને રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર શેના પ્રમાણે આવે? કે વાક્ય કયા પ્રકારનું છે એ પ્રમાણે. વાક્યમાં ખુશી વ્યક્ત થાય છે, વાક્યમાં દુઃખ વ્યક્ત થાય છે, વાક્યમાં આશ્ચર્ય વ્યક્ત થાય છે, વાક્યમાં સલાહ અપાય છે, વાક્યમાં હુકમ અપાય છે કે વાક્યમાં વિનંતી થાય છે. આમ અલગ અલગ પ્રકારે વાક્યને અલગ અલગ પ્રકારના આપણે આરવી લગાવશું. ચલો ધ્યાન રાખજો. સૌથી પહેલા જો વાક્યમાં આપણને ખુશીની લાગણી વ્યક્ત થતી હોય તો એના માટે આવશે exclaim with joy. જો ખુશીની લાગણી હોય તો આવશે exclaim with joy. જો દુઃખની લાગણી હોય તો આવશે exclaim with sorrow. જો દુઃખની લાગણી હોય તો આવશે exclaim with sorrow. જો આશ્ચર્યની વાત હોય તો આશ્ચર્ય માટે શું આવે? exclaim with surprise. exclaim with surprise. પછી જો આપણી પાસે વાક્યમાં અલગ અલગ પ્રકારની નોંધણી માટેની વાત, તો નોંધણીને આપણે કહીએ છીએ રિમાર્ક. નોંધણીને આપણે કહીએ છીએ રિમાર્ક. પછી જો આપણી પાસે વાક્યમાં કોઈ વસ્તુ માટે માફી માંગતા હોય તો માફી માટે આવશે regret. માફી માટે આપણી પાસે આવે છે regretted. આ પ્રમાણે. બરાબર છે? ચલો, તો સૌથી પહેલા વાત કરી આરવીમાં શું ફેરફાર આવશે. આરવી એટલે કે શું? સેડ ટુ ની જગ્યા પર શું ફેરફાર આપણે કરશું તે. સૌથી પહેલા આપણે આરવી ની વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવશે એ વસ્તુ છે કન્જક્શન. તો કન્જક્શન તો બહુ સિમ્પલ છે. એ આપણું કન્જક્શન આવશે હંમેશા નક્કી છે એ ધેટ. કારણ કે જ્યારે પણ તમે આ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરો છો તો આ જે આપણું ઉદ્ગાર વાક્ય છે એ સાદા વાક્યમાં ફેરવાય છે. અને જો સાદા વાક્યમાં ફેરવાતું હોય તો એના માટે કન્જક્શન શું આવશે? આપણું ધેટ આવશે. ચલો, હવે એના પછી આપણે શું ધ્યાનમાં રાખશું? તો આ પ્રકારના વાક્યમાં ઘણા બધા શબ્દો એવા છે કે જેનો વાક્યમાં કોઈ મતલબ જ નથી. જ્યારે વાક્યમાં એ શબ્દનો મતલબ ના હોય તો એ શબ્દ કાઢી નાખવો પડે. કયા શબ્દ આવશે? છે, ઊંઘ છે,
અલાસ છે, બ્રાવો છે, આવા ઘણા બધા શબ્દ છે, બરાબર ને? હુરા છે, કોઈ ચીજ પાડે તો કઈ કરતા હોય ને હુરા તે, તો દરેક શબ્દ કાઢી નાખશું, બરાબર છે? તો જ્યારે આપણે એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર વાક્યની વાત કરીએ તો આપણે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. શરૂઆત કરીએ આરવી એટલે કે સેડ ટુ. જો સેડ ટુ માં ખુશીની વાત હોય તો એક્સક્લેમ વિથ જોય, જો દુઃખની વાત હોય તો એક્સક્લેમ વિથ સોરો, જો આશ્ચર્યની વાત હોય તો એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ, જો નોંધણી કરવી હોય કોઈ વસ્તુ તમે કહેતા હોય કે જો આ વસ્તુ યાદ રાખજે એ નોંધણી કરવી હોય તો એના માટે રિમાર્ક. જ્યારે કોઈ વસ્તુ વિશે માફી માંગવાની વાત કરો કે મને આ વસ્તુ માટે રિગ્રેટ છું, આ વસ્તુ માટે દુઃખી છું, તેના માટે વાપરીશું રિગ્રેટ. કંજક્શન, કંજક્શન જે આપણે ખ્યાલ છે એ પ્રમાણે ડેટ આવશે અને આમાં જ્યારે આપણી પાસે આ વાળા શબ્દ છે અ છે, ઓ છે, અલ્લાસ છે, પ્રેયો છે, હુરા, આ દરેક શબ્દો આ પ્રકારના વાક્યમાંથી કાઢી નાખશું. તો આપણે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ચલો મિત્રો હવે આપણે આગળ સમજીએ ઉદાહરણ દ્વારા. જો મિત્રો આપણી પાસે ઉદાહરણ આપણે આપેલું છે ધ મધર સે હાઉ બ્યુટીફુલ શી લુક્સ. ઉદ્ગાર વાક્ય હોય તો છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આવે અથવા વચ્ચે પણ આવી શકે, બરાબર? કોઈ પણ જગ્યા પર હોય છે. ચલો કઈ કઈ જગ્યાએ ફેરફાર આવશે? વાક્યમાં શું છે કે મધર કહે છે કે તે કેટલી સુંદર દેખાય છે. સુંદર એટલે શું છે? ખુશીની વાત છે. ખુશીની વાત હોય તો સેની જગ્યા પર શું આવે? એક્સક્લેમ વિથ જોય. પહેલી વસ્તુ આ થઈ તો આપણે ત્યારે શરૂઆત કરીએ. The mother exclaimed with joy, conjunction that, અને આપણે વાત થઈ એ પ્રમાણે આ વાક્યને આપણે શેમાં ફેરવીશું? એસર્ટિવ એટલે કે સાદા વાક્યમાં. કેવી રીતે? ધ્યાન આપો. તો જોઈએ સાદા વાક્ય ફેરવેલું છે. સાદું વાક્ય હોય તો શરૂઆત શેનાથી થાય? કર્તાથી. કર્તા કોણ છે? સી. તો કહે છે કે હાઉ બ્યુટીફુલ સી લુક, કેટલી સુંદર દેખાય છે. તો હવે આપણે એમાં શું કરશું? તો આપણે પહેલા લખશું તો સી, પછી આવે ક્રિયાપદ લુક્સ, પછી આવે બ્યુટીફુલ, પણ આગળ હાઉ તો રહી ગયું કે કેવી સુંદર દેખાય છે. પણ સાદા વાક્યમાં શું બોલાય? તે ઘણી સુંદર દેખાય. ઘણી એટલે કહેવાય વેરી, બરાબર? ઘણી એટલે શું કહેવાશે? વેરી. તો વાક્ય શું બને છે એ જુઓ. તમે આનું સાદું વાક્ય આ પ્રમાણે છે અને આને આપણે ફેરવવાનું છે શેમાં? ઇનડાયરેક્ટમાં. તો સી લુક ડન. આ છે લુક્સ એટલે કે સાદો વર્તમાન કાળ. ફેરવીશું તો બનશે સાદો ભૂતકાળ. સી લુકડ વેરી બ્યુટીફુલ. તો આ થાય છે મિત્રો આપણી પાસે ઉદાહરણ. હવે ધ્યાન આપજો બીજું એક ઉદાહરણ કહે છે ધ બોય સેડ, છોકરો કહે છે, હુરા I have won the prize. છોકરો કહે છે કે મેં પ્રાઇઝ જીત્યું. સૌથી પહેલા જો છોકરો ખુશીમાં આવીને હુરા કરતો કૂદે છે અને બોલે છે કે હું પ્રાઇઝ જીત્યો. સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રમાણે હુરા નામના જે શબ્દ છે ત્યાંથી નીકળી જશે. વાક્યમાં ઉદ્ગાર છે તો ઉદ્ગાર વાક્ય પ્રમાણે આપણે ઉકેલ કરશું. વાક્ય ખુશી પ્રમાણે છે તો આવશે એક્સક્લેમ વિથ જોય. તો આવશે ધ બોય એક્સક્લેમ વિથ જોય. પછી કંજક્શન આવશે ધેટ. અને હુરા શબ્દ તો આપણો નીકળી જ ગયો છે. ક્યાંથી શરૂઆત કરશું? કર્તાથી. આઈ કોણ છે? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? છોકરો. છોકરો એટલે શું કહેવાય? હી. પછી અંદર છે હેવ વન. હેવ વન એટલે કયો કાળ છે આપણી પાસે? તો હેવ વન છે આપણી પાસે પૂર્ણ વર્તમાન કાળ. એને આપણે શેમાં ફેરવીશું? પૂર્ણ ભૂતકાળમાં. તો હી had won the prize. તો આ આપણી પાસે થાય છે એક્સક્લેમેટરી સેન્ટેન્સના અમુક ઉદાહરણો. ચલો હવે આપણે સમજીએ આગળના અમુક વાક્ય.
જે તમને આપેલા છે એ પ્રમાણે લેટ વાળા વાક્ય સમજે, ધ્યાન આપજો. ચલો હવે જ્યારે આપણે લેટ વાળા વાક્યની વાત કરીએ તો લેટ્સ નો મતલબ થાય ચાલ. હવે લેટ્સ વાળા વાક્યની જ્યારે પણ આપણે શરૂઆત કરશું તો એ વાક્યને તમે બે પ્રમાણે બનાવી શકો. પહેલું વસ્તુ કે જ્યારે કન્જક્શન તમે વાપરો છો તો એ કન્જક્શનમાં લેટ વાળું હોય તો એમાં કન્જક્શન તમે ટુ લેટ પણ લગાવી શકો. કન્જક્શન તમે શું લગાવી શકો? ટુ લેટ. પણ એ જ વાક્યને તમે બીજા અર્થમાં પણ બનાવી શકો. કેવી રીતે? તો અમુક જે વાક્ય છે એમાં તમે કન્જક્શન ધેટ લગાવી શકો અને એ વાક્યમાં તમે should નો ઉપયોગ કરી શકો. તમે કન્જક્શન શું લગાવી શકો છો? ધેટ. અને ઉપયોગ કરી શકો છો should નો. તો ચલો આપણે એને ઉદાહરણ સમજીએ તો તમને વધારે ક્લિયર થશે. ચલો પહેલું આપણી પાસે ઉદાહરણ આ પ્રમાણે છે. પહેલા ઉદાહરણ લખેલું છે કે the young boy said me let me sit near window. શું લખેલું છે કે મને બારી પાસે બેસવા દે. ચલો તો સૌથી પહેલા શું કરશું કે વાક્ય જુઓ કે મને બારી પાસે બેસવા દે. આ વાક્ય શું દર્શાવે છે? વિનંતી દર્શાવે છે. વિનંતી હોય તો સીટ ની જગ્યાએ શું લખવું પડે? રિક્વેસ્ટ. તો પહેલી વસ્તુ આ થઈ. બીજી વસ્તુ કન્જક્શન કયું વાપરીશું? તો કન્જક્શન આપણે વાપરી શકીએ ટુ. આપણે પહેલા વાત કરી એ પ્રમાણે ટુ લેટ. બરાબર છે? કન્જક્શન આપણે વાપરીશું ટુ લેટ અને વાક્ય છે એ પ્રમાણે સારી રીતે જોડી દઈશું. તો જો શું વાક્ય બને છે? The young boy said to નો આપણે કશું requested me તો છે જ આપણી પાસે. પછી આગળ આપણે શું કરશું? let me. me એટલે કે કોના પ્રમાણે આવશે? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? છોકરો. છોકરા પ્રમાણે શું આવશે? him. તો let him sit near window. બરાબર ને? આપણે આ હંમેશા યાદ રાખવાની. આ નાની નાની એવી વસ્તુઓ છે કે જે આપણને બહુ આગળ લઈ જઈ શકે. તો આવશે કન્જક્શન જેમાં ટુ લેટ. મી છે જે વાત કરીએ પ્રમાણે. મી તો બદલાય બોલનાર પ્રમાણે. તો બોલનાર પ્રમાણે ત્યાં હિમ આવશે. તે યાદ રાખી લેવાનું. મેં તમને જે આગળ આખું જે કોષ્ટક બતાવેલું છે આપણે એ કોષ્ટકની અંદર ઉપયોગ કરવો પડશે. બીજું એક વાક્ય લઈએ આપણે. બીજું વાક્ય આ પ્રમાણે છે. Meghna said to her mother. Meghna said to her mother, let's go out for shopping. શું કહે છે મેઘના? કે લેટ્સ ગો આઉટ ફોર શોપિંગ. ચલો સૌથી પહેલા મધર અને મમ્મીને કહે છે તો એક પ્રકારની સલાહ આપે છે. સલાહ હોય તો એને કહેવાય એ સલાહ સૂચન હોય તેને સજેસ્ટેડ પણ કહેવાય. કોઈ વસ્તુનો પ્રસ્તાવ મૂકો છે એમ કે મમ્મી ચલો આપણે જઈએ પ્રસ્તાવ મૂકીને આપણે પ્રપોઝ પણ કહેવાય. તો તમે ત્યાં કોઈ પણ વસ્તુ વાપરી શકો. સલાહ માટે સજેસ્ટેડ પણ વાપરી શકો, સૂચન આપ્યું છે એટલા માટે. અને પ્રસ્તાવ માટે પ્રપોઝ પણ વાપરી શકો. તો લખશું આપણે મેઘના. શું લખશું? suggested her mother. કન્જક્શન કયું વાપરીશું? કન્જક્શન તમે વાપરી શકો ટુ વાળું આ પ્રમાણે. આપણે શું લખી શકીએ? ટુ લેટ. હવે લેટ્સ નો મતલબ શું થાય કે લેટ્સ એટલે કહેવાય લેટ અસ. ચલો લેટ તો આપણે લખ્યું છે અસ. અસ એટલે કે જે છે આઈ નું બહુવચન. અસ છે આઈ નું બહુવચન. હવે આઈ હોય તો બોલનાર પણ બદલે મેઘના છે. મેઘના એટલે થાય સી. સી નું બહુવચન શું થાય? ડે. તો લખી શકો લેટ ડે ગો આઉટ ફોર શોપિંગ. લેટ ડે ગો આઉટ ફોર શોપિંગ.
તો તમે આ વસ્તુ આ રીતે બનાવી શકો. મેં તમને આગળ કીધું એ પ્રમાણે તમે જો આ જ વાક્યને શુડના ઉપયોગ કરીને બનાવવું હશે તો પણ બનાવી શકો. શુડમાં શું ફેરફાર આવશે તમને એ પણ સમજાવી દઉં. તો આપણે આ રીતે બનાવી શકીએ કે મેઘના suggested her mother. મેઘના suggested her mother કેવી રીતે કન્જક્શન વાપરીશું? that પછી આખું આ જે ટુ લેટ લખ્યું છે ને આપણે આખું ટુ લેટ નીકળી જશે. એની જગ્યા પર શું આવશે? they go out for shopping. પણ એક વસ્તુ લખવાની તો બાકી જ છે કે they અને અહીંયા આપણે લખવું પડશે એ છે should. they should go out for shopping. તો આ તમારા બને છે લેસ વાળા વાક્ય. તો તમને મળે જે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં જે મોટે ભાગના જે કોન્સેપ્ટ હતા એ બધા વાક્યો તમે સમજાવી દીધા છે. હવે તમારો મેઇન પાર્ટ ચાલુ થાય છે એ છે એક્ઝામ્પલ. અને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં તમે જેટલી પણ પ્રેક્ટિસ કરો એ જ તમારો મહાવરો. એટલે કે દરેક વાક્ય પોતપોતાનો અલગ અલગ અનુભવ લઈને આવશે. તો હવે આપણે આજે નેક્સ્ટ વિડીયો છે એમાં અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરશું કે જે તમારા કોન્સેપ્ટ ક્લિયર કરવામાં તમને મદદ કરે. તો આજનો વિડીયો આટલા માટે જ. થેન્ક યુ.